ચાલો મિત્રો, ગણપતિ નજીક આવી રહ્યા છે તો આપણે ડેકોરેશન તૈયારી કરવી પડશે. તમે જોઈ શકો છો સમુદ્ર મંથન આપણે બનાવવાનું છે. જો આ ભાઈ છે ને એ ઝાડ બનાવે છે, ઝાડનું થળિયું મતલબ કે બરાબર આ રીતના એને બનાવીએ. આપણે કોથળો વીડીને માથે સિમેન્ટનું અસ્તર ચડાવી દેવાનું છે એટલે એકદમ તમારે ઝાડોનો લુક આવી જશે. બરાબર, જો આ રીતના. અને વિડીયો તમે મિત્રો ફૂલ આખો વિડીયો જોજો, તમને કઈ રીતના બધી વસ્તુ શું રીતે બનાવે છે તમને બધી વસ્તુ આમાં ખ્યાલ આવી જાય. કદાચ તમારે પણ આ નેક્સ્ટ ટાઈમમાં કદાચ પ્રોગ્રામ કરવાનો થાય તો તમે આ જોઈન કરી શકો છો અને તમારો ગણપતિનું ડેકોરેશન કરી શકો છો. બરાબર, જોઈ લે. હવે આપણે બનાવવાની છે ઝાડની ડાળીઓ. એ આપણે ફૂલ હેવી જાડો તાર લેવાનો છે, ફૂલ જાડો તાર લેવાનો છે એટલે તમારે ડાળીઓ બહુ વળી ન જાય એના માટે. જો આ રીતના કટકા કરી નાખવાના છે, આ રીતના 15-20 કટકા કરીને પછી આપણે એને વીંટી દેવાનું છે. કાગળ વીંટી દઈશું આપણે પછી. બરાબર, જો ફૂલ મજબૂત તાર લેવાનો છે. જો હવે આ ઝાડ સુકાઈ ગયું છે એની આપણે આ પીઓપીનું અસ્તર કરીને અને આખું ઝાડવું મતલબ કે થળીઓ વ્હાઇટ કરી નાખવાનું છે. પછી આપણે કલર મારવાનો છે. આને પણ એક દિવસ સુકાવવા દેવાનું છે તમારે. આખા ઝાડોને કલર લાગી જાય પછી તમારે એક દિવસ સુકાવવા દેવો છો. જો આ પીઓપી છે, આ રીતના આપણે રાબડું કરીને લગાડી દેવાનું પીસાથી, એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. આવડું આ બધી વસ્તુ તમારે બનાવવામાં કમસે કમ 15 દિવસથી 1 મહિનો સુધી તમારે લાગશે. મતલબ કે અમે સાંજે જ બનાવતા હતા 2 કલાક એના માટે. બરાબર, આ વસ્તુ સુકાવવા દેવી પડે એટલે તમારે વાર લાગશે, એટલે તમારે એડવાન્સ સમય લઈ લેવાનો છે. આ 2-3 દિવસમાં કંઈ તૈયાર થઈ જશે નહીં, કેમ કે આ લોકોને ઝાડવાને 2 દિવસ તો સુકાવવા દેવું પડશે. આપણે બધાને ડિપાર્ટમેન્ટ અલગ અલગ સોંપેલા હતા. એક ભાઈ ઝાડવું બનાવે, પછી વળતેથી એક ભાઈ કલર કરી દેશે આપને. બધાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ સોંપેલા છે. બીજા ભાઈ ડાળીઓ બનાવે. આમાં તમે 10-15 જણા હો એટલે ફટાફટ તમારું કામ મોકલશે. બરાબર, તો બધાય ગ્રુપ હળી મળીને કામ કરજો એટલે ફટાફટ તમારું કામ થઈ જશે. જો આ અમારા ભાવેશભાઈ છે, એ સ્પેશિયલ કલર કામનું કરે છે. બરાબર, રિયલમાં પણ કલર કામ જ કરે છે એટલે તમારે પરફેક્ટ કલર લાગી જશે. કોઈ કામ હોય તો પણ એ ભાઈને કહેજો. તમારા કોન્ટેક્ટમાં નજીકમાં કોઈ પણ કલર કામવાનું હોય તો આપણે એ ભાઈ કલર જ કરે છે. બરાબર, કોન્ટેક્ટમાં હોય તો જણાવજો. અને જો હવે આ ભાઈ બીજા ભાઈ છે એ ડાળીનું કામ ચાલુ કરી દીધું છે. મતલબ કે પુઠ્ઠા વીંટવાનું. પુઠ્ઠા વીંટીને પછી એને ટેપ પટ્ટી મારી દેવાની છે. આપણે એગ્રો ટેપ આવે ને, એગ્રો ટેપ એ મારી દેવાનું છે. એગ્રો ટેપ શું કામ મારવાનું કે આપણે એમાં પરફેક્ટ કલર મારવો હોય તો એગ્રો ટેપમાં ચોંટી જશે. તમે સેલો ટેપ મારશો તેમાં કલર રહેશે નહીં. બરાબર, પછી જો આ એક આપણે ભાઈ સ્પેશિયલ નવરા માણસો હોય એને આપણે સ્પેશિયલ જો આવું કામ સોંપી દેવાનું, સમજ્યા કે આને જો
કોઈ પણ કામ ન આવડતું હોય તો એ આ કચરા પોતા કરવામાં હાલશે, એને આ બધાને સોંપી દેવાનું, બરાબર. પછી આપણે જો એક છે અમિતભાઈ, એ સ્પેશિયલ કલર કામ કરે છે, અને પોતે હું સૌ જો મને પણ ધંધે લગાડી દીધો છે કે નાગમાં કલર કરવાનું, બરાબર. જોઈ લો, બધાને અલગ અલગ કામ સોંપી દીધા છે. આમાં મારું પણ આવી ગયું છે. જો આ એક કાચબો બનાવ્યો છે, એકદમ ઓરિજિનલ લુક હોય ને એ ટાઈપ કાચબો બનાવ્યો છે કે રિયલ કોકને જોતા લાગે કે ઓરિજિનલ જ છે. જો આપણે આ ભાઈને જો ટેપ પટ્ટી, આને ટેપ પટ્ટીનું કામ સારું ફાવે છે. આ લાયક ઓર્ડર હોય તો પણ કહેજો, બરાબર. ટેપ પટ્ટીનો ઝાડવાનો કોઈ ઓર્ડર હોય તો આ ભાઈને જણાવજો આપણે, તો એ ભાઈને આપણે કામ આપી દેવાનું છે, ઉધડું આપી દેવાનું કે ઝાડવા બનાવવામાં કરશે. જો આ એક ભાઈ છે આપણે અમિતભાઈ કરીને, બરાબર. તેને બધા જ આ પૂતળા તૈયાર કર્યા છે. આ ભાઈની મહેનત તેમાં કમસે કમ 2 મહિનાની મહેનત છે, બરાબર. ડેઈલી સાંજે આવીને 2 થી 3 કલાક આ વસ્તુ કરે. પૂતળાનો તમે લુક જુઓ, એકદમ ઓરિજિનલ એ ટાઈપ જ લાગશે. જોઈ લો, બધા સેમ ટુ સેમ બનાવેલા છે. અલગ અલગ વસ્તુ મટીરિયલ ભેગું કરીને અલગ અલગ સેમ ટુ સેમ પૂતળા બનાવેલા છે. જોઈ જુઓ તમે. જો પછી આ રીતના એક પ્લાય લઈને પ્લાયમાં બધા એક બાજુ રાક્ષસ અને એક બાજુ દેવતા, બરાબર, એ રીતના ફિટ કર્યું છે. અને આપણે ડ્રોવરની ચેનલ છે, એકદમ સ્મૂથ ચેનલ આવે, એ 2 બાજુ એક એક મારી દેવાનું છે. મતલબ તમારે એક જોડીની જરૂર પડશે, 2 બાજુ એક એક ચેનલ લાગી જશે, બરાબર. અને પતલી પ્લાય લાગી જશે. પતલી પ્લાયમાં તમારે એક બાજુ રાક્ષસને 5 ફીટ કરી દેવાના છે અને બીજી બાજુ દેવતાને 5 ફીટ કરી દેવાના છે. જો આ ભાઈ ડેમો લે છે કે પરફેક્ટ છે કે નહીં, ચાલશે કે નહીં મોટરથી. જો આપણે મોટર લગાવીને જોયું છે, જોઈ લો તમે પણ મિત્રો. આ રીતના મોટર લેવાની છે. આ મોટર તમારે ઘંટીની મોટર આવે ને એની મોટર લાગશે, નાની એવી. એ તમને માર્કેટમાં 150 થી 200 સુધીની મોટર મળી રહેશે, બરાબર. અને આ આપણે ડુંગરો બનાવેલો છે. ડુંગરો શેનો છે કે થર્મોકોલના પડ માથે મૂકીને અને આડાવડું તમારે કોતરકામ કરીને અને કલર મારી દેવાનો છે. એ રીતના સ્પેશિયલ ડુંગરો જ લાગે, બરાબર. અમે જો નીચે કાચબો બનાવ્યો છે એ પણ થર્મોકોલનો છે. અને નાગ દાદા જે બનાવેલા છે, બરાબર, એ ફોઇલ પેપર આવે, ફોઇલ પેપર, એ ફોઇલ પેપરનું બનાવવાનું છે, બરાબર. અને એને માથે કલર મારી દેવાનું છે. અને ભૂંગળી છે તે વાયરિંગની છે, આપણે જે ઇલેક્ટ્રિક વાયરિંગમાં આવે ને એ વાયરિંગની ભૂંગળી છે. તો એ તમને રાખીને અને માથે કલર કરી દેવાનો, અને તમારું અસલ નાગદાદા જેવું થઈ જાય. અને આપણે હવે બનાવીએ છીએ મંડપમાં તળાવ. તો જોઈ શકો છો તળાવ કઈ રીતના ડબલ ઓળું કાગળ નાખી દેવાનું છે. પહેલાં બ્લુ કાગળ નાખી દેવાનું, હેવી વોટરપ્રૂફ, અને માથે પાણી કલરનો કાગળ નાખવાનો, એ પણ જાડો નાખવાનો છે કે કદાચ માથે આપણે ઊભા રહીએ તો નીચે કાંઈ વસ્તુ ખૂટી હોય તો એનું કાણું ન પડી જાય, બરાબર, તેના માટે. જો આ છે અમિતભાઈ, આ બધા પૂતળાને બનાવેલા છે. આ 2 મહિનાની મહેનત છે એને. આ ભાઈને આવું કામ બહુ ફાવે, ઝીણી ઝીણી વસ્તુ કરવામાં, અને એને મજા પણ આવે છે આ વસ્તુ બનાવવામાં, આનંદ થાય છે. જો આપણે પહેલાં 2 દિવસ પહેલાં લાઈવ ડેમો ચાલુ કરીને પણ જોઈ લેવાનો છે કે કાંઈ ઊભું નથી રહી જતું ને, કે અટકતું નથી ને, બરાબર. હાવ એન્ડ ઉપર ચાલુ કરશો તો કદાચ તમારું પ્લાન બગડી પણ શકે છે. એના માટે આપણે 1 દિવસ અગાઉ કન્ફર્મ કરી લેવાનું કે ઓકે છે ને, એ રીતના. જો આપણા રાક્ષસ તૈયાર થઈ ગયા છે બધા રીતના, બરાબર. પછી એને સ્ક્રૂ મારીને અને એને પ્લાય પર ઊભા કરી દેવાના છે આપણે. તમે જોઈ શકો છો જો આપણે કઈ રીતના પ્લાય મારીને ઊભા કર્યા છે, જોઈ જુઓ. જો આ રીતના એકદમ પરફેક્ટ લાઇનસર ઊભા રાખી દેવાના છે. આ રીતના નીચે ચેનલ ફિટ કરી દેવાની છે અને ચેનલમાં કમ્પ્લેટ લાગી જશે.
જો આ ભાઈને તળાવ હોપ્યું છે આપણે, બરાબર. પછી તળાવની પાળી જે થઈ જાય એની માથે આપણે પીઓપી મારવાની છે. પીઓપી માર્યા પછી આપણે એને કલર આપવાનો છે, બરાબર. અને જો લુક તૈયાર થઈ ગયું પછી જો આ રીતના લુક આવશે આખો, બરાબર. આ એના 14 રત્ન બનાવેલા છે અમે અલગ અલગ. જે વસ્તુ તળાવમાંથી એમને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે જે તળાવમાંથી જે નીકળેલી વસ્તુ છે એને આપણે જો આ રીતના મૂકેલું છે, બરાબર. જોઈ જુઓ તમે. અને જો આપણા ગણપતિ બાપા છે ને બધાને પોસ્ટર મારી દેવાના કે વસ્તુ ખબર પડે કે આ વસ્તુ શું આપણે બનાવ્યું છે એ રીતના, બરાબર.